બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં જિલ્લા વિભાજનનો વિવાદ 15મા દિવસે પણ યથાવત। દિયોદર જૈન સમાજ અને દિયોદર ઔદ્યોગિક વેલફેર એસોસિએશન સહિતની સંસ્થાઓએ ઓગળ જિલ્લાની માંગ સાથે આવેદનપત્રો આપ્યા છે। આ વિવાદના 14 દિવસ પછી પણ ગ્રામજન અને સંસ્થાઓએ ઓગળ જિલ્લાની માંગ યથાવત રાખી છે। દિયોદર જૈન સમાજ અને દિયોદર ઔદ્યોગિક વેલફેર એસોસિએશને દિયોદરના મામલતદારને આવેદનપત્ર આપીને આ વિભાજનના મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવાની માંગણી કરી છે। દિયોદર જૈન સમાજે પોતાના આવેદનપત્રમાં જણાવ્યું કે અમે ઓગળ જિલ્લામાં સમાવેશ માટે તાત્કાલિક પગલાં લેવા માંગીએ છીએ। આ વિભાજનથી દિયોદર ખાતે રહેતા નાગરિકોની વિકાસની નોકરીઓ અને સુવિધાઓ પ્રાપ્ત થશે। આ વિવાદના વિમર્શનમાં દિયોદરના લોકોના હિતોનું ધ્યાન રાખવાનું મહત્વપૂર્ણ છે। દિયોદર ઔદ્યોગિક વેલફેર એસોસિએશને જણાવ્યું કે ઓગળ જિલ્લાના વિભાજનથી દિયોદરની ઔદ્યોગિક વિસ્તારોમાં વધુ વિકાસ થશે અને નાગરિકોને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે। તેમણે ઓગળ જિલ્લાની માંગને આગળ ધરીને વધુ વિકાસ માટે તાત્કાલિક ઉકેલ લાવવાની માંગણી કરી છે। દિયોદરની માગણી હતી અને સરકારે બી કીધું હતું કે ગમે ત્યારે વિભાજન કરશો ત્યારે ઓગળ જિલ્લો બનાવશો અને જૈન સમાજની પણ માગણી છે, બહાર વસે છે પણ દિયોદર સાથે સંકળાયેલા છે અને દિયોદર બધી રીતે ઔદ્યોગિક રીતે બધી રીતે છે અને સરકાર જોડે જૈન સમાજ પણ માગણી કરે છે કે ઓગળ જિલ્લો જાહેર કરો તમે। આજે બનાસકાંઠાના જિલ્લાના વિભાજનની જ્યારે વાત હતી ત્યારે વર્ષોથી સરકાર પશ્ચિમ વિભાગમાં ઓગળ જિલ્લો બનાવો એવી સરકારે જાહેરમાં કરી હતી। આજે દિયોદરની અંદર જીઆઈડીસી આવેલી છે। જીઆઈડીસીની અંદર 150થી પણ વધારે ઉદ્યોગકારો ઉદ્યોગ કરી રહ્યા છે। એમની પણ લાગણી અને માંગણી એવી છે કે સરકારે ખરેખર ઓગળ જિલ્લો બનાવવો જોઈએ। દિયોદરમાં જોઈએ તો ભૌગોલિક રીતે આખા સેન્ટરમાં દિયોદર, આખા તાલુકાઓની અંદર સેન્ટરમાં દિયોદર આવેલું છે। દિયોદરની અંદર તમામ જાતની સુવિધાઓ યુક્ત આ દિયોદર છે। તે સુવિધાને ધ્યાનમાં લઈ સરકારે ખરેખર આ જિલ્લા માટે ફેરવિચારણા કરી માંગણી કરી છે અને એના બાબતમાં અમે આ દિયોદર જીઆઈડીસીના ઉદ્યોગકારો ભેગા થઈ આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી વાત સરકારશ્રીમાં પહોંચાડે અને સરકાર આમાં ફેરવિચારણા કરી અને ઓગળ જિલ્લો જાહેર કરે એવી અમે સરકારમાં વિનંતી કરી છે।